નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પણ ઘણીવાર એના વિશે ખોટી માન્યતાઓ હોય છે. તો ચાલો આજે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આખરે આ મનોવિકૃતિ છે શું. પણ આ સમજવાની શરૂઆત કરીએ એ પહેલાં એક સવાલ પર વિચાર કરીએ. એવી તો કઈ લાઈન છે જેને પાર કર્યા પછી કોઈનું વર્તન નોર્મલમાંથી એબનોર્મલ એટલે કે અસાધારણ ગણાય? આ સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો છે. તો આજના આ સેશનમાં આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો સામાન્ય અને અસાધારણ વર્તન વચ્ચેનો ફરક શું છે એ જોઈશું. પછી મનોવિકૃતિ એટલે શું, એના મુખ્ય પ્રકારો કયા છે અને એ થવા પાછળના કારણો શું હોઈ શકે એના પર વાત કરીશું. અને છેલ્લે આ બધી વાતમાંથી શું શીખવાનું છે એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. મનોવિકૃતિને સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે મનોવિજ્ઞાનની દૃષ્ટિએ અસાધારણ વર્તન કોને કહેવાય. જુઓ, અસાધારણ શબ્દને જ તોડીને સમજીએ તો એનો મતલબ થાય છે જે સામાન્ય નથી, એટલે કે સામાન્યથી દૂર. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યારે કોઈનું વર્તન સમાજના જે રીતિ રિવાજો છે, જે નિયમો છે, એનાથી સાવ અલગ પડવા માંડે, બસ એને જ અસાધારણ વર્તન કહેવાય છે. અને જ્યારે આ અસાધારણ વર્તન એટલું વધી જાય કે એ વ્યક્તિના રોજિંદા જીવનમાં તકલીફ ઊભી કરવા લાગે, એના વિચારો અને લાગણીઓ પર હાવી થઈ જાય, ત્યારે એ સ્થિતિને મનોવિકૃતિ કહેવામાં આવે છે. આ કે વર્તન નથી, પણ એક ગંભીર અવસ્થા છે. હવે વાત કરીએ બીજા વિભાગની. મનોવિકૃતિ કોઈ એક જ બીમારી નથી, એના ઘણા બધા પ્રકારો છે, જેને એના લક્ષણોના આધારે અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો એના પર એક નજર નાખીએ. અને હા, આ વર્ગીકરણ કંઈ એમ જ નથી થતું. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને અમેરિકન સાયકાઇટ્રિક એસોસિએશન એટલે કે APA જેવી મોટી સંસ્થાઓ વર્ષોના સંશોધન પછી આના માટે ચોક્કસ માર્ગદર્શિકા બનાવે છે. આમાં APA દ્વારા પ્રકાશિત થતી DSM બુક સૌથી મહત્વની ગણાય છે. તમે જુઓ, 1952માં એની પહેલી એડિશન આવી હતી અને ત્યારથી લઈને 2013 સુધીમાં 5મી એડિશન આવી ગઈ છે. મતલબ કે સમય સાથે આપણી સમજ પણ સતત વધી રહી છે. સારું, તો મુખ્ય પ્રકારોમાં સૌથી પહેલાં વાત કરીએ ચિંતાને લગતી વિકૃતિઓની. આમાં પહેલું છે GAD, જેમાં વ્યક્તિને નાની નાની બાબતોની પણ સતત ચિંતા થયા કરે. પછી છે ફોબિયા, એટલે કે કોઈ ચોક્કસ વસ્તુનો અતાર્કિક ડર. અને ત્રીજું છે OCD, જેમાં મગજમાં એક જ વિચાર વારંવાર આવે અને વ્યક્તિ કોઈ એક કામ કરવા માટે મજબૂર બની જાય. આને ઉદાહરણથી સમજીએ. જેમ કે કોઈને ઊંચાઈથી બહુ જ ડર લાગે, જેને એક્રોફોબિયા કહેવાય, એ ફોબિયાનું ઉદાહરણ છે. અથવા કોઈ વ્યક્તિ વારંવાર હાથ ધોયા કરે કે પછી તાળું બરાબર વાસ્યું છે કે નહીં એ વારંવાર ચેક કર્યા કરે, તો એ OCDનું લક્ષણ હોઈ શકે છે. હવે બીજી કેટેગરી છે મનોદશાની વિકૃતિઓ. આમાં સૌથી જાણીતું નામ છે ડિપ્રેશન. ડિપ્રેશન એટલે ખાલી ઉદાસ થવું એટલું જ નહીં. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ સતત ઉદાસ રહે, એને કોઈ પણ કામમાં મજા ના આવે, એની ઊંઘ અને ભૂખ પણ બદલાઈ જાય અને અમુક ગંભીર કેસમાં તો પોતાને નુકસાન પહોંચાડવાના વિચારો પણ આવે છે. આ સિવાય સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર મનોવિકૃતિ પણ છે. આમાં વ્યક્તિની વાસ્તવિકતાને સમજવાની જે શક્તિ હોય છે ને, એના પર જ અસર થાય છે. અને રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે આ વિકૃતિ વારસાગત પણ હોઈ શકે છે. તો પછી સવાલ એ થાય કે આ બધી મનોવિકૃતિઓ થવા પાછળનું કારણ શું છે? ચાલો ત્રીજા વિભાગમાં એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. મનોવિજ્ઞાન કહે છે કે આના માટે કોઈ એક કારણ જવાબદાર નથી. મુખ્ય રીતે 3 પ્રકારના કારણો જોવા મળે છે: જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સાંસ્કૃતિક. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. સૌથી પહેલાં જૈવિક કારણો. આમાં પહેલું છે વારસો. જો પરિવારમાં કોઈને માનસિક સમસ્યા હોય તો એની શક્યતા વધી જાય છે. અને બીજું, આપણા મગજમાં જે કેમિકલ્સ હોય છે, જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, એમાં અસંતુલન સર્જાય ત્યારે પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. હવે મનોવૈજ્ઞાનિક કારણો. બાળપણમાં કોઈ મોટો આઘાત લાગ્યો હોય, લાંબા સમયથી કોઈ વાતનો સ્ટ્રેસ હોય કે પછી વિચારવાની પેટર્ન જ નકારાત્મક થઈ ગઈ હોય, આ બધી બાબતો પણ મગજ પર બહુ ઊંડી અસર કરે છે. અને છેલ્લે સામાજિક સાંસ્કૃતિક કારણો.
આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણું પારિવારિક વાતાવરણ કેવું છે, આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ બધું પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. ગરીબી, ભેદભાવ કે સમાજનું દબાણ પણ ઘણીવાર મનોવિકૃતિનું કારણ બની શકે છે. તો આપણી આ આખી ચર્ચાનો સાર શું છે? આમાંથી કઈ વાત આપણે ખાસ યાદ રાખવાની છે? ચાલો એના પર આવીએ. સૌથી અગત્યની વાત જે આપણે બધાએ મગજમાં બેસાડી દેવાની છે એ છે કે મનોવિકૃતિ કોઈના ચારિત્ર્યની નબળાઈ નથી, જરા પણ નહીં. એ તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી જ એક મેડિકલ કન્ડિશન છે, જેને ગુસ્સા કે તિરસ્કારની નહીં પણ પ્રેમ, સમજણ અને સાચી સારવારની જરૂર છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો આવા જ વિષયો પર વધુ જાણકારી મેળવવી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, આ જરૂરી માહિતી બીજાઓ સુધી પણ પહોંચાડજો. આભાર.